દાહોદના લીમખેડાની તીર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં ફી બાકી હોવાથી સંચાલકોએ એલસી અટકાવ્યો હોવાનો આરોપ। શાળા સંચાલકો સામે વાલીઓમાં આક્રોશ। વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં શાળામાં મેળવ્યો હતો ત્રીજો ક્રમ। વાલીએ ફી ન ભરતા સંચાલકોએ એલસી આપવાનો ઇનકાર કર્યો। વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી। જિલ્લા શિક્ષણ અધિકારીએ સંચાલકો પાસે મંગાવી વિગતો। હાલના તબક્કે જાણવા મળેલ છે કે એ વિદ્યાર્થીના વાલીને એ એલસી અને માર્કશીટ અપાવી દીધેલ છે અને વાલીએ પણ પોતાના નિવેદનમાં મને તમામ પ્રકારના જે મારા ડોક્યુમેન્ટ છે માર્કશીટ લિવિંગ સર્ટી એ મળી ગયેલ છે એવું નિવેદન આપેલ છે। આમ આ અરજી ગઈકાલે મળેલી અને એના અનુસંધાને આજે જ એ અરજીને અમારી ટીમ દ્વારા માર્કશીટ અને પ્રમાણપત્ર અપાવી દીધેલ છે। ઉપરાંત આ વિદ્યાર્થીનીને ઉપરાંત અમે જેએનવી લીમખેડા ખાતે ધોરણ 11 સાયન્સમાં પ્રવેશ પણ કરાવી દીધેલ છે।